એકવાર અર્જુનજી ફરતા ફરતા દ્વારકામાં ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા પોતાના વાંસળીમાં પોતાની. તો ભગવાને અર્જુનજીને આવતા જઈને ભગવાન દોટ મૂકીને અર્જુનને ગેટની બહાર આવીને ગળે મળ્યા, બથોબથ મળ્યા. અને આ દશે રૂક્ષ્મણી, સત્યભામા અને જાંબુથી તેણે જોયું તો કે આપણા પીરમાંથી આવી તો ભગવાન ઊભા નથી થતા, આવવાનું તો બાજુમાં રહી પણ ઊભા નથી થતા પલંગ ઉપરથી. અને અર્જુનજી આ તો ભગવાને બાર દોટ મૂકી અને એને મળવા ગયા, ગળે ગળે મળ્યા. આનું કારણ શું? તો આપણે ભગવાનને પછી પૂછ્યું. ભગવાન અંતર્યામી હતા, બધું જાણતા હતા. પછી ભગવાને અર્જુનને કીધું તમે થાકીને આવ્યા છો, પહેલાં તમે નાહી લો અને ઘડીક વિશ્રામ કરો, પછી આપણે હારી બહેન ખાશું એમ કહીને ભગવાન અર્જુન નાહીને આવ્યા. એટલે ભગવાને અર્જુને નિંદ્રા મૂકી દીધી. અર્જુન ભર નિંદરમાં હોઈ ગયા. અને પછી રૂક્ષ્મણી માને ભગવાને કીધું કે મારા મિત્રના બાલ જમીન સુધી છે તો પહેલેલા છે હુકાઈ જાય એટલે એ બાલ ઉપર કરી નાખજો. આમ કહીને ભગવાન વહી ગયા. હવે ભગવાને કીધું એટલે કરવું તો પડે જ તે, કારણ કે અર્જુનના ભગવાનના બધાના બાલ મોટા મોટા હોય, કારણ કે મુંગટ પહેરે ને એટલે રૂક્ષ્મણીમાં જે બાલ લેવા ગયા તેને ખબર ના પડી કે કોરા છે કે ભીના છે, કંઈ એવો કંઈ ખબર નથી પડતી. તારે પાણી નીતરતું નહોતું. એને સત્યભામાને બોલાય. સત્યભામાએ જોયું તો એને સમજ ના આવી. તો એને મોળા લઈને ગાલે લગાડ્યા તો કે ખબર પડે. અર્જુન તો ભર નીંદરમાં સૂતા હતા એટલે ગાલે લગાડે તો એનો મોળો એક કાન સુધી પહોંચી ગયો રૂક્ષ્મણીના. તો એમાંથી કૃષ્ણ 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 અવાજ આવવા માંડ્યો. તો એને કીધું આ શું છે? એને હાથથી આગળ કાન રાખીને આમ જોયું તો હર રૂવાડીમાં કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો હતો. તારે એને રૂક્ષ્મણી માને બોલ્યા કે આમ જુઓ કે તમને શું દેખાય છે? કાન રાખીને જો. કાન રાખીને જો હર રૂવાડે કૃષ્ણ હતા. તારે તેણે વિચાર કર્યો કે જેને રૂવાડે કૃષ્ણ છે તો ભગવાન આમાં દોડવાના જ છે. આપણે ભગવાનની હારી રહી, ભગવાનની પટરાણી છે. આપણી ભક્તિ એવી નથી જેવી અર્જુનજીની ભક્તિ છે. તેમાં પૂછવાનું કાંઈ ન આવે. જેને રૂએ ભગવાન કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો હોય તો ભગવાન તો આમાં દોડવાના જ છે ને. તે કહેવાનો અર્થ એ છે કે જે મનથી, તનથી, ધનથી, પોતાના અંતરથી ભગવાનને ભજો તો ભગવાન તમારી હામાં જરૂર આવે છે. જય દ્વારકાધીશ. સત્ય વાત છે.